રેડી સ્ટાર્ટ. દેશમાં આંતરિક સુરક્ષા એક નવી અને ગંભીર ચિંતાનો વિષય છે. ત્યારે ગુજરાતની સરહદે એક નજર નાખવા જેવી છે. છેલ્લા કેટલાક સમયથી ગુજરાતની પાકિસ્તાનને સ્પર્શતી સરહદે કોઈને કોઈ હલચલ જોવા મળી છે. જે રીતે પંજાબમાં ડ્રગ્સ માફિયાનું ખૂબ જ વ્યવસ્થિત માળખું છે કે જેના ઉપયોગ દ્વારા છેક અફઘાનિસ્તાન અને આરબ રાષ્ટ્રો સુધીના છેડા ગોઠવાયેલા છે અને જેમાં કોઈ પણ ચીજવસ્તુની ડ્રગ્સની સાથોસાથ હેરાફેરી થઈ શકે છે. તેવું જ અજાયબ ભૂગર્ભ માળખું ગુજરાતમાં શરાબી વિતરણ વ્યવસ્થા માટે છે જ. ગુજરાતમાં દારૂના માર્ગે જ આતંકવાદીઓ દારૂગોળો પણ મોકલી શકે એવી તમામ સુવિધાઓ 2 નંબરની તૈયાર છે. ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી મુખ્યત્વે એ જ રસ્તે થાય છે. એક જમાનો હતો કે એક ઘૂંટડો પીવા માટે ગુજરાતના મયપરસ્ત લોકો છેક આબુનો પહાડ ચડતા હતા અથવા માત્ર એક ભીની અને રળિયામણી સાંજ માણવાના મોહમાં દીવ અને દમણ સુધી જતા હતા પેરા. પરંતુ હવે તો આંગળીઓના ટેરવા ફોન પર ફરે કે તુરત જ હોમ ડિલિવરી કે ઓફિસ ડિલિવરી રૂપે તમે કહો તે ગુણવત્તા હાજર. આ પણ એક રીતે તો ગુજરાત સરકારની રહસ્યમય કૃપા જ છે એમ રંગરસિયાઓ માને છે. પાકિસ્તાને સૈન્ય દ્વારા અને આતંકવાદીઓ દ્વારા ગુજરાત સરહદે કાતિલ નજર રાખવાની શરૂઆત કરી. એને 4 વર્ષ વીતી ગયા છે. તાજેતરમાં એક પછી એક ઝડપાયેલા ડ્રગ્સના કરોડોના જથ્થાની કુંડળી સરકાર જાણતી નહીં હોય. ગુજરાતના કેટલાક અકલ્પિત મોટા માથા આ ડ્રગ્સના ઢગલામાંથી મળી આવવાની સંભાવના છે. વળી એમાં અંદરોઅંદરની ફાટફૂટ પડી છે જેથી માહિતી લીક થાય છે. આ બધું દીવા જેવું સત્ય છે. પાકિસ્તાનને રાજસ્થાન અને ગુજરાતની સરહદની હવે જરૂર પડી છે. કારણ કે પંજાબ કે કાશ્મીર સરહદે ભારતીય સૈન્યનો આકરો જાપ્તો છે પેરા. ગુજરાતમાંય BSFનો વિશાળ કાફલો તૈનાત છે. છતાં પાકિસ્તાનને એકસાથે રણ અને સમુદ્રના 2 એવા વિકલ્પો મળે છે કે જે ભૂમિમાર્ગ કરતાં અઘરા અને ભારતીય સુરક્ષા એજન્સીઓને થાપ ખવડાવનારા છે. કચ્છના સિરક્રીક ક્ષેત્રની પેલેપાર રાત્રિના અંધકારમાં પણ પાકિસ્તાન સૈન્યની હલચલ નજરે જોઈ શકાય છે. ઉપરાંત કચ્છની પેલેપાર કરાંચી નજીકની ઇકબાલ બાજવા નામની પોસ્ટ પર પાકિસ્તાને નવેસરથી સૈનિકોનો દળના દળ ખડકવાના શરૂ કર્યા છે. અગાઉ પાકિસ્તાનના રેન્જર્સની ડોલ્ફિન સ્ક્વોડ આ જ સરહદી વિસ્તારમાં સક્રિય બની હોવાની બાતમી ભારતીય જાસૂસોએ સરકારને આપી હતી. પાકિસ્તાન ગુજરાતની કોઈ પણ સરહદેથી પોતાના આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવાનો નવો રસ્તો વિકસાવવાની ફિરાકમાં છે પેરા. ગુજરાતનો દરિયા કિનારો બહુ લાંબો છે અને કેટલીક હદે તો ભેદી પણ છે. વિક્ટર અને ચાંચ બંદર નજીક શિયાળ બેટમાં ધારો કે મધરાતે
કોઈ માલવાહક જહાજ લંગર નાખે તો એની સરકારને જલ્દી ખબર ન પડે. સ્ટોપ.